નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજકોટ ખાતે આયોજિત સમૂહ લગ્નો આયોજકો લગ્નના દિવસે રફુચક્કર થઈ જતા લગ્નની નવી શરૂઆત કરનાર કોડીની કન્યાઓ રડી પડી અને કેટલી જાનને લીલા તોરણે પરત ફરવાનો સમય આવ્યો હતો. જોકે રાજકોટ પોલીસે માનવતાવાદી અભિગમ દાખવી સમૂહ લગ્નમાં રંગચંગે લગ્ન કરાવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના માધાપર ચોકડી નજીક આવેલી એડીવી હોટલની સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતીય દીકરીઓની સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ માટે બધા પરિવારો પાસેથી 15,000 થી 40,000 રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જો કે આજે લગ્નના દિવસે સવારથી પરિવારો તો આવી ગયા હતા, પરંતુ આ સમૂહ લગ્નના આયોજકો ન દેખાતા પરિવારજનોને એમની સાથે છેતરપિંડી થયા હોવાનો અહેસાસ થયો હતો. આ અંગેની જાણ રાજકોટ પોલીસને થતા રાજકોટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થા જ નહોતી, જેને કારણે કેટલાય લોકોની જાન લીલા તોરણે પરત ફરવા લાગતા કન્યાઓ પણ રડી પડી હતી. તો બીજી તરફ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને જેને પરિણામે રાજકોટ પોલીસે દોડી આવીને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી લીધી હતી. રાજકોટ પોલીસના ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધિકા બારાઈ સહિતના સ્ટાફે નવદંપતિને આશીર્વાદ આપતા લોકોએ પણ રાજકોટ પોલીસને બિરદાવી હતી. તપાસ માટે આવ્યા છો, શું કહેશો? મોટી ઘટના બની ગઈ રાજકોટમાં. ટૂંકમાં 28 કપલોના સમૂહ લગ્ન અહીંયા હતા અને ચંદ્રેશભાઈ ચત્રોલા કરીને એના મુખ્ય આયોજક હતા, જે હાલમાં નથી. અને જ્યારે આ લોકો વરપક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી. એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ. કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વાર લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી. તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નના આયોજકો સામે આક્ષેપ થયા તેની સામે રાજકોટ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ ચંદ્રેશ છત્રોલા કે જે આ સમૂહ લગ્નનો આયોજક છે, એણે પોતાની તબિયત સારી ન હોવાનું સ્ટેટસ પણ મૂક્યું છે, પરંતુ હોસ્પિટલે તેને શુક્રવારે રાત્રે જ ડિસ્ચાર્જ કરી દીધો હોવાનું પણ પોલીસને જાણ થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.